નર્મદા જિલ્લા તાલુકા પંચાયતની નવીન બિલ્ડિંગનું તેમજ ચિકદા તાલુકાનો આજરોજ મંત્રી ભીખુસિંહ પરમારે શુભારંભ કરાવ્યું। આ પ્રસંગે મંત્રી પરમારે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારત 2047ના સંકલ્પને સાકાર કરવા માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે। ગાંધી જયંતિના દિવસે લોકાર્પિત અહીંના નાગરિકોને ચિકદા તાલુકાથી મોટો ફાયદો થશે। આ નવા તાલુકાથી આસપાસના ગામડાઓને વહીવટી સેવા વધુ ઝડપથી, સરળતાથી અને સુગમ રીતે પ્રાપ્ત થશે। આ તકે મંત્રી સહિત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે નર્મદા જિલ્લા માહિતી કચેરી રાજપીપળા દ્વારા તૈયાર કરાયેલી વિકાસ વાટિકા 2024થી 25 પુસ્તિકાનું વિમોચન કરાયું। જે તાલુકો અલગ મળે છે એ ચિકદા તાલુકો પણ એક ઐતિહાસિક આ ગામ છે। બહુ વર્ષો પહેલાંની આ વિસ્તારની અલગ તાલુકાની માંગણી આ વિસ્તારના લોકોની હતી। બેડવાણ તાલુકો બને, શંભુનગર તાલુકો બને, આ બધા અલગ અલગ બધાની વાત હતી। પરંતુ સરકાર સાથે બેસી, જિલ્લાના અધિકારી સાથે બેસી, આ વિસ્તારના આગેવાનો મોતીસિંહભાઈ, પર્યુષાબેન કે ખાનસિંહભાઈ, આ વિસ્તારના બધા આગેવાનો અમે 15 દિવસ પહેલાં પણ બેઠા ને અમે નક્કી કર્યું પણ કોઈ પણ જાતનો આપણે વિવાદ કરવો નથી। વિવાદ કરીશું તો આપણો તાલુકો ઠેલાઈ જશે। તો સરકાર જે તાલુકા જે ડિક્લેર કરવાનો છે એમાં જ આપણો ચિકદા તાલુકો પણ થવો જોઈએ અને મક્કમ નિર્ણય કરીને કોઈ પણ જાતનો પ્રશ્નો હશે તો પ્રશ્નો ઉકેલીશું। એ બધા એક સારા ઉદ્દેશ્ય સાથે આ ચિકદા તાલુકો બન્યો છે।